તો પીએમ મોદી આજે ગુજરાતને આપશે મોટી ભેટ। પીએમ મોદી આજે સુરત આવશે અને મોટી ભેટ આપશે। સવારે 10:45 વાગે પીએમ મોદી સુરત આવશે। રૂપિયા 353 કરોડના ખર્ચે નિર્મિત સુરત એરપોર્ટના નવા ટર્મિનલ ભવનનું લોકાર્પણ કરશે। બાદમાં 11:55 વાગે વિશ્વની સૌથી મોટી એવી કોમર્શિયલ બિલ્ડિંગ ડાયમંડ બુર્સનું ઉદ્ઘાટન કરશે। અમેરિકાના પેન્ટાગન કરતાં પણ મોટા કોમર્શિયલ બિલ્ડિંગ આ કોમર્શિયલ બિલ્ડિંગ મોટી છે। 3400 કરોડના ખર્ચે બનેલ ડાયમંડ બુર્સ કે જે આ બિલ્ડિંગનું આજના દિવસે ઉદ્ઘાટન કરવામાં આવશે। 35.54 એકરમાં ફેલાયેલું છે આ બુર્સ અને 7.1 મિલિયન ચોરસ ફૂટથી પણ વધારે ક્ષેત્રફળ છે। 4200 વેપારીઓએ સાથે મળી વર્લ્ડ ક્લાસ પ્રોજેક્ટ સાકાર કર્યો છે। 175 દેશોના વેપારીઓ સુરતમાં પોલિશ્ડ ડાયમંડ ખરીદવા માટે આવશે। ડાયમંડ મેન્યુફેક્ચરિંગમાં વૈશ્વિક સિદ્ધિ બાદ હવે સુરત ડાયમંડ ટ્રેડિંગનું હબ બનશે। 1.5 લાખ લોકોને રોજગારી મળશે અને આ સાથે સુરત હવે ડાયમંડ ટ્રેડિંગનું હબ બની જશે। બુટ્સ બનાવવાનો મુખ્ય આશય ભારતમાંથી હીરા, જેમ્સ અને જ્વેલરીની આયાત નિકાસ અને વેપારને પ્રોત્સાહન આપવાનો છે। ડાયમંડ પ્રોડક્શન અને બિઝનેસ સાથે સંકળાયેલી નાની મોટી કંપનીઓ, એમએસએમઈની અત્યાધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ડાયમંડ ટ્રેડિંગનું ગ્લોબલ પ્લેટફોર્મ પૂરું પાડવાનું છે। 175 દેશોના વેપારીઓને સુરતમાં પોલિશ્ડ ડાયમંડ ખરીદવાનું આગવું પ્લેટફોર્મ મળશે। તો આ સાથે 4200 વેપારીએ મળી ડાયમંડ બુર્સનું સપનું સાકાર કર્યું છે। ડાયમંડ બુર્સ વિશ્વની સૌથી મોટી ઇન્ટરકનેક્ટેડ બિલ્ડિંગ છે, જેમાં 4500 થી વધારે ઓફિસો એકબીજા સાથે જોડાયેલી છે। પીએમના સુરત પ્રવાસને લઈને ચાપતો પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે। 3000 પોલીસ જવાનોનો બંદોબસ્ત ગોઠવાયો છે, જેમાં 1800 હોમગાર્ડ, 500 ટીઆરબી જવાનો પણ બંદોબસ્તમાં જોડાયા છે। પીએમના કાર્યક્રમને લઈને નો ડ્રોન ફ્લાય ઝોન જાહેર કરાયો છે। શહેર પોલીસ દ્વારા 2 રૂટ ડાયવર્ટ કરાયા છે। તો પીએમ નરેન્દ્ર મોદી આજે સુરતના પ્રવાસે છે। સુરત એરપોર્ટના નવા ટર્મિનલ ભવનનું લોકાર્પણ કરશે। 353 કરોડના ખર્ચે આ એરપોર્ટ ટર્મિનલ તૈયાર થયું છે। કેન્દ્ર કેબિનેટમાં સુરત એરપોર્ટને આંતરરાષ્ટ્રીય દરજ્જો મળ્યો છે। સુરત એરપોર્ટને હેરિટેજ લુક અપાયો છે। ટર્મિનલના આંતરિક ભાગમાં કલાકૃતિ અને લાકડાની સુંદર કોતરણી છે। 20 ચેક ઇન કાઉન્ટર, 5 એરોબ્રિજ, 13 ઇમિગ્રેશન કાઉન્ટર, કાર પાર્કિંગની સુવિધા પણ છે। એરપોર્ટ તરીકે મંજૂરી મળ્યા બાદ આજે પ્રથમવાર દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સુરત ખાતે આવી રહ્યા છે અને સૌપ્રથમ જ્યારે સુરતની મુલાકાતે આવી રહ્યા છે પ્રધાનમંત્રી, ત્યારે સૌપ્રથમ સુરત એરપોર્ટ ખાતે જે નવું જે ટર્મિનલ બિલ્ડિંગ જે છે એ ટર્મિનલ બિલ્ડિંગનું લોકાર્પણ કરશે અને સાથે જ જે એવિએશન મિનિસ્ટર એટલે કે જ્યોતિરાદિત્ય સિંધિયા પણ જે છે સાથે આવશે। એટલે કે ખાસ કરીને જે સુરત એરપોર્ટ જે છે, સુરત એરપોર્ટ પહેલાં સુરત હવાઈ મથક તરીકે જાણીતું હતું, પરંતુ હવે જે રીતના કેબિનેટની મંજૂરી મળ્યા બાદ હવે આ સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ તરીકે નવી ઓળખ મળી છે અને દક્ષિણ ગુજરાત સહિત સુરતના વાસીઓ માટે એક સૌથી મોટી ભેટ કહી શકાય કે સુરતને ઇન્ટરનેશનલ એરપોર્ટ તરીકેની માન્યતા મળી ગઈ છે। અને આજે જ જે નવું ટર્મિનલ બિલ્ડિંગ છે એ ટર્મિનલ બિલ્ડિંગનું પણ ઇનોગ્રેશન એટલે નરેન્દ્ર મોદી કરશે અને એને લઈને હાલ સુરત એરપોર્ટ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। તમામ જે વાહનો છે એ વાહનોને ચેકિંગ કરીને અંદર પ્રવેશ આપવામાં આવી રહ્યો છે। જે પ્રવાસીઓ છે એ પ્રવાસીઓને પણ તકલીફ ન પડે એનું પૂરેપૂરું ધ્યાન રાખીને તમામ જે સુરક્ષા વ્યવસ્થા છે એ સુરક્ષા વ્યવસ્થાઓનું પણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। સાથે જ જ્યારે નરેન્દ્ર મોદી સુરત એરપોર્ટ ખાતે આવી પહોંચશે અને ત્યારબાદ વિવિધ 6 જેટલા પોઈન્ટ બનાવવામાં આવ્યા છે અને 6 જેટલા પોઈન્ટો પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સ્વાગત કરવામાં આવશે। ભાજપના કાર્યકર્તાઓ સહિત જે શહેરીજનો છે અને સાથે જ ડાયમંડ બુર્સના એટલે કે રત્ન કલાકારો જે છે એ રત્નકારો વિવિધ 6 જેટલા પોઈન્ટો પર સ્વાગત કરશે અને તમામ 6 જેટલા પોઈન્ટો પર ધારાસભ્ય સહિત જે મંત્રીઓ છે તેમને પણ પોતાની જવાબદારી સોંપી દેવામાં આવી છે। એટલે કે તમામ પોઈન્ટો પર નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત કરી એમને આવકારવામાં આવશે। ભાવિન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। પીએમના સ્વાગત માટે સુરતમાં ભવ્ય તૈયારીઓ ચાલી રહી છે।
પ્રદેશ ભાજપ પીએમનું ભવ્ય સ્વાગત કરશે. પીએમ મોદી સુરતમાં એરપોર્ટના નવા ટર્મિનલ ભવનનું લોકાર્પણ કરશે અને તે બાદ ડાયમંડ બુર્સ જવા રોડ માર્ગે જશે અને આ રોડ માર્ગ પર સંગઠનના પદાધિકારીઓ, ધારાસભ્યો પીએમનું ભવ્ય સ્વાગત કરશે. વિવિધ 6 પોઈન્ટ ઉપર પીએમનું સ્વાગત કરાશે. ભાજપના 5000 કાર્યકરો સ્વાગત કરશે. ધારાસભ્યને પ્રધાનમંત્રીના સ્વાગત માટે જવાબદારી સોંપાઈ છે. ઓએનજીસી બ્રિજ પાસે, ઓપી ફાર્મની સામે, મનભરી ફાર્મ પાસે સ્વાગત કરાશે. રોડ મટીરીયલ ડેપો પાસે, ડાલમિયા ફાર્મ અને સીબી પટેલ ક્રિકેટ સ્ટેડિયમ પાસે સ્વાગત કરવામાં આવશે. ભાજપના કાર્યકરો ઉપરાંત મોટી સંખ્યામાં રત્ન કલાકારો પણ પ્રધાનમંત્રીને આવકારશે. રત્ન કલાકારો આવકાર બાદ કાર્યક્રમમાં જોડાશે.